NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद के चांदखेड़ा रेलवे स्टेशन के पीछे गायनेश्वर पार्क सोसाइटी में रहने वाले स्थानीय लोगों को काफी परेशानियों का सामना करना पड़ रहा है। यहाँ पिछले 6 महीने से खराब सड़क के कारण स्थानीय लोगों को परेशानी होती है। स्थानीय लोगों के मुताबिक पिछले 6 महीने से खराब रोड के कारण सोसाइटी के निवासियों का आना जाना मुश्किल हो गया है। बार बार शिकायत करने के बावजूद भी उनकी समस्या का समाधान नहीं होने से स्थानीय लोग नाराज है। જ્ઞાનેશ્વર પાર્ક સોસાયટીથી લઈને ઉમાભાની ફાટક સુધીનો તમામ રોડ તૂટી ગયો છે। આવવા જવાના દરેક લોકોને તકલીફ પડે છે। આનું કોઈ નિરાકરણ આવતા નથી। આવે છે લોકો કામ કરવા, ના કામનું વસ્તુ નાખીને પછી જતા રહે છે ને હાલત એટલી ગંભીર છે, અહીંયાના લોકોને એમ્બ્યુલન્સ બી આવી શકે એવું નથી હાલતમાં। આ જ્યારથી ગરનાળું ખોદવાનું ચાલુ કર્યું હતું 3 થી 4 મહિના ઉપર તો અંદાજ હશે। જાન્યુઆરી મહિનાથી તમામ આ રસ્તા બધા ખરાબ કરીને મૂકી દીધા છે અને પાણી એટલા ભરાય છે કે વાત છોડ દો। અહીંયા બધાને અહીંયા ફોન કરીએ છીએ છતાંય કોઈ નિરાકરણ આવતું નથી। રજૂઆત બધાને કરીએ છીએ, જેટલા ભરતભાઈ કોર્પોરેટરને વાત કરી, પછી રાજુભાઈ વકીલ અહીંયા છે એમને વાત કરી હતી। એ લોકો બધા આ મોકલે છે માણસો, કામ બી કરાવે, પણ કમિશનર બી આવીને ગયા અહીંયા, બધું કોઈ આનું કોઈ નિરાકરણ આવતા નથી ને હાલત એટલી ગંભીર થઈ ગઈ છે આ રોડ ઉપર આવવા જવાની કે લોકો અહીંયા વ્હીકલ બી લાવી શકતા નથી। આ રસ્તો એટલો ખરાબ છે કે આવવા જવામાં તકલીફ પડે। છોકરાઓને સ્કૂલે લેવા મૂકવા જવું હોય તો કેવી રીતે જવાય, બહુ જ પ્રોબ્લેમ છે। 6 મહિનાથી આ રોડની હાલત આવી છે। હવે વરસાદમાં અમારે અહીંયાથી ત્યાં જવું હોય તો કેટલું ફરીને આઈઓસી રોડ ઉપર જવું પડે છે અને તોય વ્હીકલો તો ફસાઈ જ જાય છે। કેટલી જગ્યાએ કલેક્ટર ઓફિસમાં પણ ફોન કર્મચારીઓને કીધું, એ લોકો આવીને જોઈને ગયા પણ કશું આનું નિરાકરણ આવતું નથી। જવાબ આપે છે એ લોકો કે અમારું કામકાજ ચાલે છે, પણ અહીંયા કોઈ જોવા આવતું નથી, કોઈ દેખતું નથી। નાના છોકરાઓના સ્કૂલના એટલા દિવસ પડ્યા છે ને અમારા કે ના પૂછવા। 10 મિનિટના રસ્તામાં અમારે અડધો કલાક લાગે છે। પ્રોપર કઈ જગ્યાએ આવેલું છે તમારું? આ ચાંદખેડા રેલવે સ્ટેશનની પાછળ જ્ઞાનેશ્વર પાર્ક સોસાયટી।